दर्शिनीं भगवते अष्टादशाध्यायिनीं पत्वामनुसन्ददामि ते भवद्वेषिणी यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुस्तुरागणाः देवाय तस्मै नमः. હું માનું છું આપણો પાસવર્ડ એક છે ને કે બદલાયો છે મીટિંગનો? એ જ છે માતાજી. ઓકે, કારણ કે આજે મેં એક જગ્યાએ આપી છે લિંક. ઇફ દે વોન્ટ દે કેન ડુ. ગયા વખત કોઈકે મને વોટ્સએપ કરીને પ્રશ્ન પૂછેલા છે, પણ એક પ્રશ્ન એવો છે કે ઉત્પત્તિ થયા વગર થઈ એટલે શું, પણ એ આપણો ટોપિક નથી, આ ક્લાસનો ટોપિક નથી. એમણે મારો કે બીજા ટોપિક ઉપર સાંભળ્યું હશે અને એમાં જે ડિસ્કશન હતી એને લગતું છે. એટલે એ ઉપનિષદનો સિદ્ધાંત છે બ્રહ્મ સત્ય જગત મિથ્યા, એમાં ઉત્પત્તિની વાત થતી હોય, ક્રિએશનની. એટલે એ જરા જુદું ઓડિયન્સ એના માટે છે. આપણને જે રિલેવન્ટ જે છે આપણા માટે ઉપયોગી એની ચર્ચા કરતા હોઈએ છીએ. એટલે એ પ્રશ્ન પછી વ્યક્તિગત રીતે ઉત્તર આપી શકાય, આમાં ના આપી શકાય. એક વસ્તુ એ હતી. અને બીજો પ્રશ્ન હતો અનંત ની વ્યાખ્યા ગયા ક્લાસમાં કરી, તો એક વાર હજી સ્પષ્ટ કરવાનું. અનંત એટલે શું? અંત નથી એટલે અનંત શબ્દાર્થ તો વાત સાચી છે, પણ એ શબ્દનો જે અર્થ છે એના ઉપરથી જ આપણે અનંત શબ્દ સમજીએ છીએ. અનંત કોઈ ઇન્ડિપેન્ડન્ટ વસ્તુ નથી જેનો અંત નથી, એને અંત કહીએ આપણે. પણ પછી આપણે એના વિશે વિચાર કરીએ કે ભાઈ જગતમાં એક પણ વસ્તુ એવી હોય કે જેની શરૂઆત ના હોય. કોઈ પણ પદાર્થ, કોઈ પણ નામ રૂપ, ગમે તે વસ્તુ કેમ ના હોય, એની શરૂઆત હોય જ. પછી તમે હિમાલયમાં ફરતા હો અને ગૌમુખ જેવી વસ્તુ હોય, એટલે ગંગાજી કેટલા સમયથી છે, પુરાણોમાં એની કથા આવતી હોય, ઘણા લાંબા સમયથી આ એક વસ્તુ હોય, તો પણ એનું સર્જન છે, એનું ક્રિએશન છે. એટલે ક્યારેક એની શરૂઆત છે, ક્યારેક પછી એ કલ્પમાં એનો અંત આવે, એવું બને. એટલે દરેક વસ્તુ એવી છે કે એને પ્રવાહ નિત્યત્વ એવું પણ કહે છે. એ બધા શબ્દો પારિભાષિક શબ્દો છે, જરાક આપણા માટે અઘરા છે. એટલે આપણે તો સામાન્ય અર્થ અનંતનો સમજીએ તો જગતમાં એકેય વસ્તુ એવી નથી કે જેનો આદિ ના હોય. આદિ કો, જન્મ કો, શરૂઆત કો, સર્જન કો. જે વસ્તુ નહોતી ને ઉત્પન્ન થઈ, તો એક સમય એવો આવે કે એ વસ્તુ પાછી એનો નાશ પામે છે. એટલે જેનો જન્મ હોય એનો નાશ હોય છે, જેનો આદિ હોય એનો અંત હોય છે. એટલે જેને અંત નથી એને અનંત કહેવાય, અંત વગરનું. આપણે એ સત્યની વાત કરીએ છીએ કે આપણું સ્વરૂપ જે છે એવું છે અંત વગરનું. એટલે ધ સિક્રેટ ઓફ મોક્ષ એ જ રહસ્ય છે મોક્ષનું. આપણને એમ કે મોક્ષ પ્રાપ્ત થશે, પણ જો મોક્ષ પ્રાપ્ત થતો હોય તો એનો અંત આવે છે. એટલે એક વાર તમે એમ માનો કે ભાઈ હવે અમે મુક્ત થઈ ગયા, તો ફરી પાછું બંધન આવવાનું. તે બંધનને શું કરવાનું? એ ફરી આવવાનું જ હોય, ભલે મોડું આવે પણ આવે તો ખરું જ ને. એટલે એવો કઈ મોક્ષ આપણને સ્વીકાર્ય ના હોય, કોઈને સ્વીકાર્ય ના હોય એને મોક્ષ કહેવાય પણ. એટલે બંધન માંથી મુક્તિ એવું કહેવાય કે ભાઈ બંધન પહેલા હતું ને હવે મોક્ષ મળે. પણ ખરેખર જે મોક્ષ છે બંધન માંથી મુક્તિ ખરી, પણ એ બંધન જ સત્ય ના હોય તો મોક્ષ સત્ય કેવી રીતે હોય?
બંધનનો નાશ જ સત્ય નથી તો પછી મોક્ષની શરૂઆત પણ ક્યાંથી થઈ કહેવાય? એટલે આપણે બંધનનું પહેલા સ્વરૂપ સમજવું પડે તો મોક્ષનું સ્વરૂપ સમજાય. એટલે એકવાર એક વાર્તા કહી હતી મેં કે આપણું બંધનનું સ્વરૂપ કેવું છે. ગાયની કથા કહી હતી, કોઈને યાદ છે? ગાયને ખાલી ખાલી બાંધી દીધી. હેલો, હા હા, ગાયને ખાલી ખાલી બાંધી દીધી હતી અને દોડવું કલ્પના કરાવી. એ દ્વારા એ વાર્તા દ્વારા આપણે શું શીખ્યા? કે ગાયને કલ્પનામાં જ એવું થઈ ગયું હતું, બંધાઈ ગઈ હતી. વાસ્તવ બંધાઈ હતી નહીં. પછી જયારે છોડવાની હતી ત્યારે દોડું ખાલી ખાલી ફેરવીને છોડ્યું તો પછી છૂટી ગયું અનુભવ્યું. પણ એ છોડવું પડે કે ના છોડવું પડે? એ છોડવું પડે ખરું, ખાલી ખાલી. બસ એમાં આપણે આ બધો આવો પ્રયત્ન, સત્સંગ કરવાનો પ્રયત્ન મોક્ષ માટેનો કરવો પડે કે ના કરવો પડે? કરવું પડે. કરવું પડે. એનો અર્થ શું થયો? આપણી સ્થિતિ ગાય જેવી જ છે. પણ બીજા પ્રયત્ન, પેલું ગાયમાં તો કેવું, દ્રષ્ટાંતમાં તો કેવું છે કે આપણે એને છોડવાનો પ્રયાસ કરવાનો, કારણ કે આપણે એને મુક્ત કરાવીએ છીએ. એટલે ભગવાન ઉપદેશ આપે, શાસ્ત્ર ઉપદેશ આપે કે ગુરુ ઉપદેશ આપે એવું કહેવાય શરૂઆતમાં, કારણ કે આપણે બંધનનો અનુભવ કરીએ છીએ. પણ ભગવાનને સમજાવવું છે કે ભાઈ તમારું બંધન કાલ્પનિક છે, બંધાયા વગર બંધાયા છો તમે. એટલે જેટલો સમય તમે આ માન્યતાથી મુક્ત હો એટલો સમય તમને આનંદનો અનુભવ થાય છે અને એ આપણે અનુભવીએ છીએ. જો એ માત્ર શબ્દો હોય તો મુશ્કેલી, પણ આપણા જીવનમાં એવો કયો સમય છે કે જ્યારે આપણે આપણા વિશે કોઈ કલ્પના નથી કરતા અને સુખ શાંતિ મળે છે? એવો કયો સમય છે? નિંદ્રામાં આવીએ ત્યારે. ઊંઘમાં, સુષુપ્તિમાં. ઓકે, બધાને? તમને શું લાગે છે? તમારી સુષુપ્તિ ઉપરથી તમે બીજાની સુષુપ્તિની કલ્પના કરી શકો કે ના કરી શકો? તમે ઊંઘી જાઓ છો તો તમે તમારા વિશે કોઈ કલ્પના નથી કરતા. તો કોઈ પણ વ્યક્તિ ઊંઘી જતી હશે સુષુપ્તિમાં તો એ પોતે પોતાના વિશે કલ્પના કરતી હશે? ના, કોઈ પ્રકારની કલ્પના ના હોય, કોઈ વિચાર જ ના હોય. એટલે ત્યાં મન બુદ્ધિ બધા ચૂપ થઈ ગયા હોય, એનું કાર્ય ના કરતા હોય. એટલે કલ્પના નથી થતી કોઈ પ્રકારની, કોઈ પ્રકારનો વિચાર નથી. એ કાર્યરત છે જ નહીં મન અને બુદ્ધિ. અને આપણે શેનો અનુભવ કરીએ છીએ તો કે પરમ આનંદનો. પરમ આનંદ કહો, પરમ શાંતિ કહો, મુક્તિ કહો, કારણ કે ત્યાં બંધન નામની વસ્તુ પણ નથી, એટલે મોક્ષની ચિંતા નથી. પણ એ અનુભવ ગમે છે, એ અનુભવ બધાને પ્રિય છે. અને જાગ્યા પછી આપણે એ જ અનુભવને પાછા શોધીએ છીએ દરેક કાર્યમાં. શું કરું કે મને એવી શાંતિ મળે? એટલે આપણે ગયા વખતે બહુ ચર્ચા કરી કે ભાઈ જે શાંતિ શોધીએ છીએ, જે મુક્તિ કે જે પ્રેમ આપણે ઈચ્છીએ છીએ એનો અનુભવ હોવો જ જોઈએ. એટલે બી કેવી શાંતિ જોઈએ? તો સુષુપ્તિમાં તમે વિચાર કરો કે ઊંઘી જાઓ ત્યારે જે શાંતિ જોઈએ છે એવી જ જોઈએ છે કે એના કરતા ઓછી વધારે? એવી જ જોઈએ છે. એના કરતા વધારે હોય? એના કરતા વધારે શાંતિ હોય? એના કરતા વધારે સુખ હોય? ના માતાજી, કારણ કે એની જો અનંત જ હોય એ વસ્તુ તો એનું વધારે ને ઓછું બનાવવું જ પોસિબલ નથી. એમાંથી એમાં માપી શકાય એવું જ નથી ને? નથી. રાઈટ. એ સુષુપ્તિના અનુભવને માપી જ ના શકાય ને. એટલે તમે સમજી શકો કે હા એમાં કઈ ઓછું હોય એવું મને જણાતું જ નથી. એટલે વધારાની અપેક્ષા ક્યાં હોય? વધારે કે ઓછું એવું કલ્પના પણ રહેતી નથી. એ જે અનુભવ છે એ અનુભવમાં પૂર્ણતા, અનંતતા બધી વસ્તુ આવી જાય છે અને એ જ અનુભવ આપણે ઈચ્છીએ છીએ. એમાં શાંતિ કહો, પ્રેમ કહો, મુક્તિ કહો, આનંદ કહો, સુખ કહો, બધા અનુભવો અંદર સમાઈ જાય છે. એક જ વસ્તુ ખૂટે છે. કોઈ કહે છે શું ખૂટે છે?
આપણે ઊંઘતા હોઈએ, આપણે હા. મુક્ત છે એવી એવી અનુભૂતિ, એવી ખબર નથી. એવી ખબર નથી. એ ખબર નથી કે આ શાંતિ આનંદનો અનુભવ એ હું જ છું એ ખબર નથી. હા. હા મારા જ સ્વરૂપનો અનુભવ છે ખબર નથી. પણ જાગ્યા પછી તમે એના વિશે વિચાર કરો તો સમજાય કે અનુભવ ક્યાંથી આવ્યો હશે, કોણ જવાબદાર હશે અનુભવ માટે, એ શાંતિના સુખના અનુભવ માટે કોણ જવાબદાર હશે? બીજું કોઈ હોય તમારું પ્રિય પાત્ર, તમારું બાળક તમને જે અત્યંત પ્રિય છે, બાજુમાં ઊંઘી ગયું છે એટલે તમને શાંતિ સુખનો અનુભવ થયો? બાળકની તો ખબર નથી તમને. તમે માતા છો કે પિતા છો એ ખબર નથી. તમે તમારા બાળકને બાજુમાં લઈને સુધા એ ખબર નથી. તમને કશાનું ભાન જ નથી ત્યાં. એટલે કોઈના વિશે વિચાર નથી, તમારા વિશે કોઈ ખબર નથી તમને, જગત વિશે પણ કોઈ ખબર નથી. અને આનંદ છે, વિચાર કરો તો ત્યાં આનંદ માટે કોણ જવાબદાર છે? માતાજી એ સહજ આનંદ છે, એટલે ના ના, એ તો શબ્દો બરાબર છે, પણ આપણે તો બુદ્ધિને સમજાવવાનું છે કે વિચાર કરવાનો છે કે ખરેખર એ આનંદ માટે કોણ નિમિત્ત? કારણ કે જાગ્યા પછી આનંદના કારણો છે તમારી પાસે. કે મારી પાસે આટલા પૈસા છે, આટલું એજ્યુકેશન છે, આજે અમે અહીંયા ગયા ત્યાં ગયા, આ માણ્યું તે માણ્યું એટલે અમને આનંદ છે, ખરું ને? આનંદના 1000 કારણો છે આપણી બુદ્ધિમાં. સુષુપ્તિમાં એવું કયું કારણ છે, કયું નિમિત્ત છે કે જેને કારણે આનંદ નો? કોઈ નિમિત્ત નથી. શું લાગે છે તમને? કોઈ નિમિત્ત નથી. કોઈ તો હોય. આપણું મન મન તો સુઈ ગયું છે. મન તો સુઈ ગયું છે. મનનો સ્વભાવ છે કલ્પના કર્યું. મન તો બિચારું કઈક બોલતું નથી એ વખતે. એટલે જ ને મન એ વખતે બોલતું નથી, ઉઠે એટલે મન ચાલુ થઈ જાય. ન બોલતું હોય એટલે મન છે જ નહીં ત્યાં. હજી વધારે થોડા વિચાર કરો, તમે નજીક તો છો. તો પછી તો હું જ રહ્યો, મન બી ગયું, આપણે બુદ્ધિ બી ગયું, હું રહ્યો. પોતે જેનું મન છે, ખરું ને? કોનું મન છે? કોનું મન નથી? આપણું મન નથી. તમે હતા કે નહોતા? હું હતો. ખરા, તમે હતા, પણ તમારા વિશે કોઈ કલ્પના નહોતી તમારી બુદ્ધિમાં. એટલે બુદ્ધિ વગરના તમે હતા. Isn't it? સાચી વાત. તમને ખરાબ લાગે તો લાગે, આમ સોરી. ના પણ બુદ્ધિ વગરના સારા છે. બુદ્ધિ મન વગરના, બુદ્ધિ વગરના, એટલે બુદ્ધિ પણ હતી, મન પણ હતું, પણ તમે મનને હું નહોતા કહેતા. બુદ્ધિને કામ બુદ્ધિને હું નહોતા કહેતા. અને બધું હતું, પણ તમે એમાં અધ્યારોપ નહોતો કર્યો તમારા સ્વરૂપ ઉપર કે હું મન છું કે બુદ્ધિ છું. તમે તમારા સહજ સ્વરૂપમાં હતા. એ તમારું સત્ય છે ને, એ જ એકમાત્ર ત્યાં હતું. તમે કોઈ કલ્પના નથી કરી એવા તમે હતા. તો આપણને ખબર નથી કે આપણે એવા હોઈ શકીએ. કલ્પના વગરના પણ આપણે હોઈ શકીએ એવી આપણને ખબર નથી. એટલે આપણે કલ્પના વાળા જ આપણે પોતાને ઓળખીએ છીએ. જાગ્યા પછી આપણે કલ્પના વાળા જ ઓળખીએ છીએ ને કે ભાઈ હું જાગ્યો અથવા હું જાગી, હું ફલાણો ભાઈ ફલાણી બેન, કેટલા વાગ્યા, ક્યાં છું, કેવો છું, કેવી સ્થિતિમાં છું, પછી બધું તરત સરફેસ ઉપર આવી જાય. હું સુખી દુખી, આટલા પ્રશ્નો છે, મારી આ હાલત છે ને, અરે આ દુખાવો ને પેલો દુખાવો ને ફલાણું કરણ બાકી છે. આખો સંસાર આપણી બુદ્ધિમાં સવાર થઈ જાય અને આપણું દોડવાનું શરૂ થઈ જાય. એટલે આ ભાગદોડમાં આપણને ખબર નથી કે આમાં વિચારો હું ક્યાં છુપાઈ ગયેલો છું. અને પાછા શોધો છો કોને? એ મજાની વસ્તુ છે. તમને શું લાગે, તમે કોને શોધો છો જાગ્યા પછી? બીજાને. એ તો દેખીતી રીતે, પણ બીજાને મળીને તમારે શું જોઈએ છે? હું જોઈએ, કારણ કે આપણે ઊંડા અનુભવ કર્યો બીજાને એટલે દાખલા તરીકે કોને? કે આપણાથી જે સરે સુપિરિયર હોય એ લોકોને કે જો આમને કેવું છે, આપણે ક્યાં આવું છે, આવી રીતે બધી વાતો કરી વિચારીએ, આમ આવું વિચારીએ. પણ તમે બીજાને શોધો છો અથવા બીજા સાથે સરખામણી કરો છો, ખરો ને? એ દ્વારા તમે શું શોધો છો? સુખ. ખરો ને? એ દ્વારા શું શોધો છો? સુખ શોધીએ. એટલે હું ક્યારે એની જેવો બની જવું અથવા ક્યારે મને એવું મળી જાય. આવું અને થાય એવો કેવી હું શું કામ ઈચ્છું છું? એવી હું કેવો હું કે જેથી મને સુખનો અનુભવ થાય. એટલે તમે અનુભવને શોધો છો જાગ્યા પછી. કોઈક અનુભવ માટે હન્ટિંગ ફોર ધેટ એક્સપિરિયન્સ હન્ટર આપણે છીએ. એટલે ક્યારે મને પાછો એ સુખનો અનુભવ થાય
એટલે આપણે અનુભવને શોધીએ છીએ, સુખના અનુભવને. કેવો સુખનો અનુભવ? બીજાના સુખમાં. બીજાના નહીં, એ તો બુદ્ધિ કહે છે. એ પેલી દોડડાઈ બુદ્ધિ જે દોડડાપણ કરવાના સ્વભાવ વાળી છે ને, એ જાગ્યા પછી પોતાનું ડાપણ કરે છે કે જો તારી પાસે આ નથી. એ સમજ પડે છે પેલા લોકો કેટલા સુખી છે, પેલા લોકો કેટલા બુદ્ધિમાન છે, તારામાં જ ખોટ છે, તું જ કશું નથી બરાબર કરતો કે કરતી. એ તો બુદ્ધિ બોલે છે. પણ તમે જે અનુભવ શોધો છો ને, આપણે જે અનુભવ જાગ્યા પછી શોધીએ છીએ ને, એ અનુભવ એટલે કયા અનુભવને શોધીએ છીએ? અનંત સુખનો. તો એ અનંત સુખ કહો, અનંત સુખ કહો, એ અનુભવ્યું હતું કે નહોતું અનુભવ્યું? સુષુપ્તિમાં કોને તમે અનુભવતા હતા? એને જ અનુભવતા હતા ને. તો એ જ અનુભવને જાગ્યા પછી શોધીએ છે ને. હા, એના માટે જ. તો તમે સુષુપ્તિમાં તો તમે એમ કહો છો કે ત્યાં કોઈ હતું જ નહીં, તમે જ હતા. તો એ અનુભવ માટે કોણ જવાબદાર હતું? તમે જ હતા. તો તમારું સ્વરૂપ એ હોવું જ જોઈએ, આનંદ સ્વરૂપ. તો જાગ્યા પછી હવે તમે કોને શોધો છો એ સમજાવવું જોઈએ. અનુભવને શોધો છો, પણ એ અનુભવ એટલે કોનું સ્વરૂપ, કોનો ધર્મ? તમારો. તો જાગ્યા પછી તમે કોને શોધો છો? પોતાને જ. તમને. હું એમ આઈ સાંભળ્યું છે ક્યારે? હું એમ આઈ શબ્દ સાંભળ્યો છે? રમણ મહર્ષિ પાસે કોઈ પણ જાય ને અને પૂછે તો રમણ મહર્ષિ એટલું જ કે ભાઈ પહેલા મને કહો કે તમે કોણ છો, એનો જવાબ આપો. ગુજરાતીમાં એવું કે, સૌરાષ્ટ્ર બાજુ એવું કે ખાસ, ભલે મને ગોતે, હું પોતે ભલે મને ગોતે, આવું નાનપણમાં બોલતા. એને કઈ ભાષા સાથે લેવા દેવા નથી. આઈ એમ પોતે ભલે મને ગોતે, આવું કહેતા. પણ ખરેખર હું જ છું. એ જે તમે શોધો છો ને, હું જ છું. એમ જવાબ એવો છે. થપ્પો રમતા હોય ને, ભલે મને ગોતવા દો ને, પણ હું તો અહીંયા જ છું. એમાં સંતા કુકડીનો ખેલ ચાલે છે જગતમાં. ભગવાન છે ને છુપાઈ ગયો. એને બધું બનાવ્યું, બધા જીવોને સર્જ્યા, બધું કર્યું, અને પોતે સંતાઈ ગયો. એને પહેલા બધાને આપણને જગાડી દીધા કે ઉઠો ભાઈ, ચલો તમારું આ કર્મ બોલાવે છે, તમને તમારું પ્રારબ્ધ છે, જન્મ લો. એમ કરીને બધા જીવોનું સર્જન કર્યું, આખા બ્રહ્માંડ. અને પોતે એકલો હતો પહેલા, બધા જીવોનું સર્જન કર્યું, પછી પોતે છુપાઈ ગયો. એટલે એને એનો દાવ તો આપી દીધો, એને આપણને શોધી કાઢે. હવે કોની જવાબદારી છે? હવે કોનું કામ છે શોધવાનું? દાવ એટલે ખબર છે ને, હવે આપણો વારો છે, આપણો દાવ છે, આપણે કામ કરવાનું છે. કોને શોધી કાઢવાનો છે? એને. એ ભગવાન એ છુપાઈ ગયો છે. ક્યાં શોધીએ છીએ આપણે? બધા બહાર શોધે છે. આખી દુનિયા બહાર જ શોધે છે ને. એનું નામ સંસાર. હવે બહાર શોધવાનું કેમ થયું હશે? કેમ બહાર શોધતા હશે? બહાર એટલે ક્યાં એ ખબર હોય કે તમે કઈ ઘરની બહાર જતા નથી આમ ટોર્ચ લઈને કે ભાઈ આ ક્યાં છે, ક્યાં છે, ક્યાં છે, કે બીજા વ્યક્તિ તમે બહાર શોધો છો. એટલે કેવા રીતના લોકો બધા બહાર શોધે છે એ પરમાત્માને કે સુખને, તો કેવા રૂપમાં શોધે છે? કોની પાસે શોધે છે? તમે કોની પાસેથી પ્રેમની અપેક્ષા રાખો છો? સીધી વાત છે ભાઈ. બધા પાસેથી જે અમારા નજીકના છે. તમે લગ્ન શેના માટે કર્યા? ગૃહસ્થ આશ્રમમાં પ્રવેશ શેના માટે કર્યો? એના માટે જ ને, સુખ માટે. ખરું કે નહીં? સુખ માટે, પ્રેમ માટે. એવી અપેક્ષાથી જ લગ્ન કરે છે માણસ કે ભાઈ મને અહીંથી પ્રેમ મળશે. શું કેવું તમારું? કે ના આ તો મને આમ જ આમ બસ જંપલાવાનું મન થયું એટલે લગ્ન કરે, એવું છે? એ તો પછી ખબર પડી હશે કે ભાઈ આ તો હવે જે થયું તો થયું. પણ ખરે આ તો હું મજાક કરું છું. પણ તમારી અપેક્ષા, લગ્ન પાછળ અપેક્ષા હોય કે ના? ખરો કે નહીં? પ્રેમની અપેક્ષા હોય. તમને એકલા ને કે બંને બાજુ હોય? બંને બાજુ. બંને બાજુ સુખની અપેક્ષા હોય.
હા. એટલે પ્રેમ શોધીએ છીએ ખરું ને, બહાર શોધીએ છીએ. પછી હા. ધીરે ધીરે અંદર બધું વધતું જાય. પછી બાળકો આ તે જે ના સંપર્કમાં આવો બધા પાસેથી, પણ આપણી જીવનની શરૂઆત છે એ આ રીતે થતી હોય, સુખની શોધમાં. આપણે જન્મ્યા જ સુખની શોધમાં, એની સમજણા થઈએ એમ આપણને રસ્તા મળતા જાય કે હું આ કરી લઉં, ભણી લઉં એટલે મને સુખ મળશે, પછી પૈસા કમાવો એટલે સુખ મળશે, પછી મારી કેરિયર બને પછી મને સુખ મળશે, પછી મારું ફેમિલી હોય, લગ્ન હોય, જ્યાં હોય તે હોય, એમ આગળ 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 આપણને ચડવાનું મન થાય કે બસ આ બધું થઈ જાય એટલે સુખ ચાલે. કેટલો પ્રેમ મળ્યો તમને જીવનમાં? કેટલા સુખનો અનુભવ થયો? અને દર વર્ષે આપણે પ્રયત્ન કરીએ છીએ. તો ચલો નાના બાળકોને હજી એટલો પ્રેમનો અનુભવ ના હોય તો તમે 25 વર્ષ, 35 વર્ષ, 40 વર્ષ સુધી પહોંચ્યા હો તો પેલા નાના બાળકની સરખામણીમાં, અથવા તો તમે પોતે નાના હતા એના કરતા અત્યારે તમે સમૃદ્ધ હોવા જોઈએ કે નહીં સુખ માટે? કારણ કે બહુ મહેનત કરી છે, બહુ બધા વિષયો ભોગવ્યા, તો અત્યારે તમે પહેલા કરતા તો સુખી હોવા જોઈએ ને એટલી માત્રામાં. તો તમારું મન શું કે છે? એવું કહેતા હોય છે કે નાનપણમાં અને પાછું આપો ભગવાન, પાછા અમે નાના બની જઈએ, બાળક બની જઈએ એવું ઈચ્છે છે લોકો. ખબર છે તમને કેમ? એનો અર્થ શું થયો? અત્યારે સુખી છો કે પહેલા સુખી હતા? પહેલા સુખી હતા. અત્યારે એવું લાગે કે પહેલા સુખી હતા, પણ એ વખતે વિચારીએ તો એ વખતે એવું નથી કે એ વખતે સુખી હતા. એટલે એક ઝંખના જેવું છે. આપણને ટૂંકમાં આપણે ચિંતન કરી રહ્યા છીએ કે સુખ માટે જ પ્રયત્ન કરીએ છીએ, કોઈ દુઃખ માટે તો પ્રયત્ન કરતું નથી. તો જેમ જેમ માણસ મોટો થતો જાય, એની ઉંમર વધતી જાય, એમ એ સૌથી વધારે સુખી હોવો જોઈએ ને. સૌથી મોટી ઉંમરની વ્યક્તિ જીવનમાં સૌથી વધુ સુખ પામે એવું હોવું જોઈએ કે નહીં? ગણિત એ પ્રકારે ગણાવવું જોઈએ ને. એની બદલે વૃદ્ધ થતા તો માણસ બિચારો દુઃખી થઈ જતો હોય છે ઘણી વાર. તો સુખ વધતું નથી. તો આના ઉપરથી તો એ સાબિત થયું કે આપણો બધો પ્રયત્ન નકામો જાય છે. બીજું બધું મળે છે પણ જે સુખ શોધી રહ્યા છે સુખ મળતું નથી. પણ આપણે તો એવી વાત કરતા હતા કે આપણે સુખ સ્વરૂપ જ છીએ, અનંત સુખ એ જ આપણો ધર્મ છે. તો પછી શોધવાનો પ્રશ્ન ક્યાં રહ્યો? શોધવાની જરૂર હોય? જો આપણો સ્વભાવ જ હોય અને સુષુપ્તિમાં સમજી શકાય છે કે હું જ એકમાત્ર હતો, તો એ સુખ મારા પાસેથી જ આવતું હોવું જોઈએ, બીજું કશું તો નિમિત્ત હતું નહીં. તો સુખનું કારણ તો હું જ છું, એટલે સુખ મારો સ્વભાવ તો હોવો જોઈએ. તો પછી શોધવાની પ્રવૃત્તિ કેમ ચાલે છે જીવનમાં? અનુભવાતું નથી એટલે. હા, અનુભવાતું નથી તો કોણ નહીં અનુભવા દેતું હોય? સુષુપ્તિમાં તમે અનુભવો છો, જાગ્યા પછી તમારા શત્રુઓ વચ્ચે આવી જાય છે જે તમને અનુભવા નથી દેતા. એ કયા શત્રુઓ હશે? આપણી ઈચ્છાઓ, તમારી બાજુવાળા, આપણી પોતાની. કોઈ નેબર ને લઈ આવતા વચ્ચે. કોણ તમને એ સુખનો અનુભવ નથી કરવા દેતું? આપણું મન. કયું ફેક્ટર હશે કે જેથી આપણે આપણા સ્વરૂપને જાગ્યા પછી નથી અનુભવતા, જે નથી અનુભવા દેતું? અને એને શું કહેવાય? આપણા વિચારો, આપણા મન. અજ્ઞાન. એને શું કહેવાય? અજ્ઞાન. આપણી બુદ્ધિમાં આપણા સ્વરૂપનું જે જ્ઞાન નથી ને એ અજ્ઞાન. એક તો અજ્ઞાન અને બીજું શું? પેલી ગાયની કલ્પના. ગાયને કેવી કલ્પના હતી? ગાયના મનમાં કેવો વિચાર જન્મ્યો હતો? તમે એને બાંધી, દોરડાથી બાંધી, તો એ બંધન દ્વારા ગાયના મનમાં શું વિચાર જન્મ્યો? હું બંધાઈ ગઈ છું. શું બંધાય? એમ આપણને આ ઉપાધિ મળી છે અને આપણે આપણા સ્વરૂપને જાણતા નથી કે કોણ છીએ, અને આપણે કલ્પના કરી લીધી છે કે આ ઉપાધિ હું છું.
તો હવે તમારી બુદ્ધિમાં તમે એટલે કોણ? ખબર પડે ને, સુષુપ્તિમાં તમે સચ્ચિદાનંદ સ્વરૂપ છો, કારણ કે ત્યાં કોઈ કલ્પના નથી કરતા તમારા વિશે. અને જાગ્યા પછી તમે તો હું જાગ્યો કે હું જાગી, તો આ જાગ્યો કે જાગી છે એના ઉપરથી નક્કી થવું. મનુષ્યનો શરીર છે અને ભાઈ છે તો એવું કે છે હું જાગ્યો, બેન છે તો એવું કે છે હું જાગી. એટલે સ્ત્રી કે પુરુષ, મનુષ્યનું જે શરીર છે, સ્ત્રીનું શરીર હોય તો એમાં અહંભાવ છે, પુરુષનું શરીર હોય તો એમાં અહંભાવ છે. એટલે આ કલ્પના આપણી પોતાની છે કે હું મનુષ્ય. પછી આ દેહના જે ધર્મો છે બધા મારા, આ જે મારી કલ્પના છે, મને કોઈ કીધું નથી, બધા આવું જ વિચારે છે એટલે આપણને એમ કે આવું જ હોય. એટલે એ કલ્પના ને કારણે આપણે પોતે પોતાને દેહ જેવા જ અનુભવીએ છીએ. સુષુપ્તિમાં આ કલ્પના નથી એટલે તમે જેવો આત્મા છે એવા અનુભવો છો, તમારા સ્વરૂપ જેવા. કઈ આમાં તથ્ય જણાય છે? આવું થતું હશે એવું લાગે છે તમને? હા, લાગે કે આ વાર્તા જેવું લાગે છે? ના, સત્ય હોય એવું લાગે છે. અંદર સમજાવવું જોઈએ. અનુભવ તો છે જ આપણને કે હા આવું બનતું હોવું જોઈએ. સુષુપ્તિમાં આપણે જયારે નથી કશું વિચારતા તો મને મફતમાં આનંદ મળે છે, કશું કર્યા વગર. તો બુદ્ધિમાન માણસ આટલું વિચારે ને. જેમ તમે જાગ્યા પછી સરખામણી કરો છો ને કે ઓછામાં ઓછી મહેનતે વધારે પૈસા ક્યાંથી મળે, એ જ હોય છે ને લક્ષ્ય. કે ભાઈ ઓછી મહેનતે શું મળે, ઓછી મહેનતે શું મળે? શોર્ટકટ. ફરવા જઈએ ને તો ટૂંકો રસ્તો કયો, એટલે બધું આપણે જલ્દી મેળવી લેવું પડે છે. તો બુદ્ધિમાન માણસ એનો ઉપયોગ કરે ને કે ભાઈ સુષુપ્તિમાં મફતમાં આટલો આનંદ મળે છે, તો એમાં કઈ વસ્તુ જવાબદાર છે કે મને આટલો આનંદ મળે છે, અને જાગ્યા પછી હું શું કરું કે જેથી મને આનંદ મળી જાય. જે મફતમાં સુષુપ્તિમાં આનંદ મળે છે, તો જાગ્યા પછી એ મેળવવાનો રસ્તો શું, એવો વિચાર આવે આપણને, કામ થઈ જાય. પણ પહેલા સમજાવવું જોઈએ ને કે કોણ મને આ આનંદનો અનુભવ નથી કરવા દેતા, કોણ નહીં કરવા દેતું હોય. બહુ મહત્વની વસ્તુ છે આપણને આ સમજાય કે કોણ મને મારા આવા અનંત આનંદ સ્વરૂપનો અનુભવ કરવા નહીં દેતું. મારું અજ્ઞાન, મારી કલ્પનાઓ. એ વસ્તુ હું કલ્પના ક્યારે કરું મારા વિશે? હું જાગ્યો પછી હું જાગ્યું પછી સવારે ના, હજી કલ્પના પહેલાનું સ્ટેપ. માનું પછી હા, હું પોતાના દેહ માનું પછી. એ દેહ માનવું એ નામ જ કલ્પના. પણ એ દેહને માનવાની જરૂર ક્યારે પડે? મને ખબર નથી. હા, મને ખબર નથી હું કોણ છું. કલ્પના ક્યારે થાય? જયારે તમે રસ્તામાં જઈ રહ્યા હો અને દોરડું પડેલું હોય તો ત્યાં સર્પ છે એવો ભ્રમ ક્યારે થાય? થોડા વિશે ખબર ના પડે તો જ. દોરડું ન દેખાય ત્યારે. દોરડું દેખાય પછી કલ્પના ના જન્મે. સર્પ જેવો ભ્રમ જન્મ્યો ક્યારે? કલ્પના ક્યારે થઈ? દોરડું ન દેખાવું. દોરડું ન દેખાવું એને શું કહેવાય? દોરડાનું અજ્ઞાન. એમ હું દેહ છું એવી કલ્પના હું ક્યારે કરું? હું સત્ય મારું ના જાણતો હું ત્યારે, હું શું છું ના જાણતો ત્યારે. હું જ્ઞાન સ્વરૂપ છું, સચ્ચિદાનંદ સ્વરૂપ છું, બ્રહ્મ સ્વરૂપ છું. આવું મને જ્ઞાન નથી એટલે મને કલ્પના થાય છે. જો મને ખબર જ હોય કે હું જ્ઞાન સ્વરૂપ છું, ચૈતન્ય સ્વરૂપ છું, તો જળ શરીરમાં હું ના જ કહું ને. શું કામ કહીએ આપણે? ખબર ના હોય તો જ કહીએ ને. એટલે જે ખબર નથી એને શું કહેવાય? અજ્ઞાન. અને પછી એક તો મને મારું સાચું સ્વરૂપ તો ખબર નથી, અને જે મારું સ્વરૂપ નથી એને હું કહું છું એને કહેવાય બ્રહ્મ. અવિદ્યા અને બ્રહ્મ બે વસ્તુ છે. બ્રહ્મ આમનામ ના હોય, અજ્ઞાન હોય તો જ બ્રહ્મ હોય. બાકી ખબર હોય અહમ બ્રહ્માસ્મિ ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ એ ખબર હોય તો શું કામ આપણે આ શરીરને હું કહીએ? હા, એવું ખરું, એવું શક્ય છે કે ભાઈ તમે નાટકમાં ભાગ લીધો હોય અને તમે રાજા બન્યા હો, મહારાજાનો વેશ પહેર્યો હોય
તમે મહારાજા છો નહીં, પણ નાટકમાં તમે એવું જાહેર કરો કે હું રાજા છું, એને ભ્રમ કહેવાય? એને શું કહેવાય? નાટક નાટક જ કહેવાય, કારણ કે એમાં આપણને ખબર છે કે હું રાજા નથી. એટલે એને એના માટે કયો શબ્દ છે? વેશ. વેશ ભજવો. વેશ ભજવી શકાય. તમે અભિનેતા શું કરે? અભિનેતા જ હોય, પણ ભિખારીનો વેશ ભજવે કે ના ભજવે? એ ભિખારીનો વેશ ભજવે તો બહુ સરસ રીતે વેશ ભજવે, ઓતપ્રોત થઈ જાય, તો એનો આનંદ લઈ શકે. પણ એ ક્યારે આનંદ લઈ શકે? એને ખબર હોય કે આ મારો વેશ છે અને હું અભિનેતા છું, તો આનંદ લઈ શકે. પણ ધારો કે એ અભિનેતા વેશ ભજવતા પહેલા તમને ખબર હશે આ બધી વસ્તુઓ કે આ બધા આવું કામ કરનારા લોકો શોખીન હોય પીવાના, બધાના પાર્ટી કરતા હોય કે આમ જ એને ડ્રિંક લેવાની ટેવ હોય. હવે અભિનેતાએ વધારે પડતું ડ્રિંક લઈ લીધું હોય અને પછી વેશ ભજવવા ગયો અને વેશ એવા તાદાત્મ્યથી ભજવ્યો અને એના મનમાં એવું થઈ ગયું કે આ હું ભિખારી જ છું. તો ભિખારીનું પાત્ર ભજવતી વખતે એને તો ભીખ માંગવાની હોય, રડવાનું હોય, ગાવાનું હોય, ખબર છે ને? તમે ભિખારીનો વેશ ભજવતા કોઈને જોયો હોય, દે દો એટલું કયું તમારું ગીત હતું એક જમાનાનું, 10 પૈસા દે દો, तुम एक पैसा दो, तुम तुम एक एक पैसा पैसा दोगे दोगे तो हम 10 पैसा लाख देगा. हाँ, तुम एक पैसा दोगे वो 10 लाख देगा, એવું કંઈક છે ને? હા, 10 લાખ દેગા. એને એવું ગીત ગાતો ગાતો બિચારો, એટલે એની અંદરની વેદના તો કેવી હશે આપણે કલ્પના કરી શકીએ કે બિચારો કેટલો દુઃખી છે. હવે એ વેશ ભજવતા ભજવતા એના મનમાં એવું થઈ ગયું કે આ જ મારું સત્ય છે, તો એ પાછો પોતાના મૂળ સ્વરૂપમાં આવે જ નહીં, તો આખી જિંદગી એની કેવી હશે? શું હાલત હશે? સુખી હશે કે દુઃખી હશે? દુઃખી હશે. દુઃખી હશે. અને એ ભીખ જ માગશે. અને પાછું એને બનવું શું હશે? एक्टर. ભીખ માગીને એને શું કરવું છે? પૈસા વધારે મેળવવા છે, ખરું ને? એને ધનવાન જ બનવું છે ને, એનું દારિદ્ર્ય દૂર થાય. ભીખ માગશે. પણ તમે મને કહો, આપણને ખબર છે કે ધનવાન જ છે, તો એને એ પોતાનું દુઃખ દૂર કરવાનો ઉપાય એની પાસે છે કે નથી? છે. એ ભૂલ ક્યાં છે? એણે માની લીધું છે કે એ ભિખારી છે. એ પોતાના સ્વરૂપને ભૂલી ગયો, ખરું ને? માનવાનું ક્યારે સત્યતા, માન્યતામાં એની માન્યતા સત્ય ક્યારે બની ગઈ? પોતાના સ્વરૂપને ભૂલી ગયો. એમ હું ને તમે છે ને એ જ કન્ડિશનમાં છીએ. આપણે શું માંગીએ છીએ? ભીખમાં પૈસા નથી માંગતા, અમારી જેવા પૈસા માગે, પણ બીજા બધા પૈસા નથી માંગતા, પણ માગે તો છે. શું માગે છે? તમે કેમ મારી વાત ના માની? તમે કેમ મારું અપમાન કરી નાખ્યું? તમે કેમ મારામાં રસ નથી લેતા? તમે તે દિવસે કેમ આમ કર્યું? તમે પહેલાને કેમ મહત્વ આપો છો? મારી કેમ કદર થતી નથી? આમ ઘરમાં કે ઘરની બહાર, નાના મોટા સૌની સાથે આપણે શું માંગીએ છીએ? મને કેમ માન નથી આપતા? મારું અપમાન કેમ કર્યું એનું મને દુઃખ છે. એનો અર્થ કે હું માનની માગણી કરું છું. માન માગે, આદર માગે, કદર માગે, સુખ માગે, બધું માગીએ છે કે નથી માગતા? અને ધરાતા નથી. કોઈ ગમે તેટલું આદર કરે, માન આપે, સુખ આપે, તો હજી વધારે, હજી વધારે, હજી વધારે, એટલે આપણને સંતોષ થતો જ નથી. એટલે કેવા સુખને માગીએ છીએ આપણે? અનંત સુખને માગીએ છીએ ને, ઈચ્છીએ છીએ ને, અને માગીએ છીએ પાછા. બસ આ માગવાની સામે વાંધો છે. અને મળતું હોય તો વાંધો નહીં. કોઈ એમ કે ભાઈ અહીંથી તો મળે છે, અમને લેવા દો ને, તમારું શું જાય છે? તો હું તો કઉ છું મેળવી લાવો. અમે ક્યાં ના પાડી? ભગવાન કે છે મેળવી લો. આખું જગત તમને આપ્યું છે, તમારામાં તાકાત હોય એટલું સુખ મેળવો, પણ મળે છે? આ બધું વિચારવા જેવું છે જીવનમાં. મોક્ષ આમને મળી જાય, ભલે સિદ્ધ હોય ને તોય ના મળે. કારણ કે આ અભિનેતા પોતે પોતાને ભિખારી માને છે, એ કઈ નાની સુની વાત છે? નાની સુની વાત છે? નાનો પ્રશ્ન છે?
કે આ એ તો પછી સોલ્વ કરે તો ચાલે, એને બિચારાને મહેનત કરવા દો ને, એ સારી રીતે ભીખ માગે, ભલે ને હજી વધારે એક્ટિંગ સારી કરે, એક્ટિંગ કરવાનો પ્રશ્ન જ નથી રહ્યો, પણ એમ કે વધારે સારી રીતે ભીખ માગે, વધારે સમય માગે, અને ગમે તેટલી એને ભીખ મળે તો પણ એ જેવો ધનવાન હતો એવો ધનવાન તો બની નથી શકવાનો. આજકાલ તો ભિખારીઓ ધનવાન હોય છે, એટલે આ બધા દ્રષ્ટાંતો જોખમી છે, પણ સમજમાં આપણે સમજી શકીએ એટલે હું ઉપયોગ કરું છું. તો આપણા જીવનનો પ્રશ્ન નાનો છે આવો કે આપણે પોતાને નથી જાણતા? નાનો પ્રશ્ન છે, વિચાર કરવો. એટલે બધાને નિરાશા છે જીવનમાં, નિષ્ફળતા મળે છે એનું કારણ અહીંયા જ છે. કોઈને એવો જે પ્રેમ જોઈએ છે એવું મળતો જ નથી, ફરિયાદ જ છે. અને પાછી ભૂલ તો કેવી થાય છે ખબર છે? એટલે વિચાર થતો જ નથી. આપણે કોની પાસે પ્રેમની અપેક્ષા રાખીએ છીએ, કોની પાસે સુખની અપેક્ષા રાખીએ છીએ ખબર તમને? પેલો ભિખારી તો છે ને ધનવાન પાસે ભીખ માંગે છે. આપણે તો કોની પાસે સુખની અપેક્ષા કે સુખ માંગીએ છીએ? પોતે સુખ શોધે છે એની જોડે, પોતે સુખ શોધે છે એટલે એ સુખ જ માંગી રહ્યો છે, એ સુખ જ સુખની જ ભિક્ષા માંગી રહ્યો છે ને આપણે સુખની ભિક્ષા માંગી રહ્યા. એટલે પેલી કહેવત તમે સાંભળી છે, આવો બે હરખા આપણે બે સરખા, એવા શબ્દો સાંભળ્યા છે? આવો ભાઈ હરખા આપણે બે સરખા. એક કોના જેવું છે તો કે એક ભિખારી ફૂટપાથ ઉપર બેઠેલો હતો, બિચારો દુઃખી હતો. તો બીજો માણસ આવીને એની પાસે મદદ માંગે છે, એટલે એને કહું કે ભાઈ તું આવ મારી સાથે અને આપણે બંને ભીખ માંગીએ. આવ ભાઈ હરખા આપણે બે સરખા, આપણે તું મારી પાસે તને આપવા જેવું કઈ નથી અને તું માંગી રહ્યો છે અને હું માંગે, આપણે બે સાથે ભિક્ષા માંગશું. એમાં જીવનની શરૂઆત કરે વ્યક્તિ કે અહીંથી મને સુખ મળશે જ. પતિને એમ હોય કે પત્ની સુખ આપશે, તો પત્નીને શું હોય? પતિ સુખ આપશે. અને બંને જણા કેવા છે? સુખ સુખની અપેક્ષા વાળા. એટલે શું સુખ આપી શકે એવી સ્થિતિમાં તો નથી જ ને. અને બંને અપેક્ષા રાખીને બેઠા છે અને આખી જિંદગી પછી ઝઘડા ચાલે છે કે તમે મારામાં શું રસ લીધો, પેલી કે તમે શું મારા. તમારે એવી ફરિયાદો નહીં હોય, પણ જે મોટી ઉંમરના હોય ને લાંબુ એને તમે એના ડાયલોગ સાંભળો છો તો બોલે નહીં, કદાચ સારા સંસ્કાર વાળા હોય તો બોલે નહીં, પણ અંદરથી તો એવું થાય કે આમાં મને શું મળ્યું? આખી અંદરથી ફરિયાદ તો હોય જ મનમાં કે મને મળ્યું નહીં સુખ. તે સુખ કેમ ના મળ્યું આપણે તેટલું જ વિચારવાનું છે. તમને પ્રશ્નો તો ઘણા જન્મે કે ભાઈ આ ગૃહસ્થ આશ્રમ તો ઉત્તમ આશ્રમ છે ને આખી સંસ્કૃતિમાં એનું મહત્વ છે ને શ્રેષ્ઠ આશ્રમ છે, તમે આવી વાત કરો છો તેવી વાત કરો. પણ જો આ વાત કરીશું ને તો જ તમને ગૃહસ્થ આશ્રમ નું મહત્વ સમજાશે, સુખી થવાનો ઉપાય મળશે. નહીં તો રડ્યા જ કરવાનું રહેશે આખી જિંદગી. પછી માણસ પોતાનો રસ્તો શોધી લે કે ભાઈ આ તો આવી જ છે, અથવા આ તો આવો જ છે, અથવા ઘરમાં આવું જ હોય તો ચાલે. એમ કરી કરીને આપણે આ ખાડા કાન કરીને આપણું જીવન જીવવાનું ચાલુ રાખશું, પણ એમાંથી માણસને આનંદ પછી જતો રહે જીવનમાંથી. અને એ વ્યક્તિઓએ નજીક આવવાનું હોય અને પરિવારનું એક મહત્વ હોય, એ બધી વસ્તુ જતી રહે, એ બધા વિશે કામ ના થાય. એટલે વિકાસ નથી થતો માણસનો. જીવન જીવે છે પણ એ માણતો નથી, અને ઉંમર વધતી જાય છે અને સંસાર જમા થતો જાય છે, ફરિયાદો વધતી જાય છે. આપણે એવું નથી જોઈતું. મોક્ષ એટલે આ બધું શીખવું પડે. મોક્ષ એટલે બધું શીખવું પડે કે કેમ આવું છે. એટલે મારો તો આજે તમને ધ્યાન અહીંયા દોરવાનું છે કે આપણે જીવનમાં શું શોધી રહ્યા છીએ અને કેમ શોધી રહ્યા છીએ. બે વસ્તુ. શું જવાબ આપણે આપ્યો? શું નક્કી થયું? શું શોધી રહ્યા છીએ અને કેમ શોધી રહ્યા છીએ? મળી શકે એમ છે. આપણે પોતાને શોધી રહ્યા છે, પોતાના સ્વરૂપને જ ભૂલી ગયા છે. એટલા માટે પોતાને શોધી રહ્યા છે. કેમ શોધી રહ્યા છે?
પોતાના સ્વરૂપને જ ભૂલી ગયા છે એટલા માટે. સુખ માટે સુખ માટે અનંત છે. ના કેમ શોધી રહ્યા છે? સુખ કેમ શોધીએ છે? પોતાના સ્વરૂપને જ આ ભૂલી ગયા છે. રોજ એટલો ઘૂંટવાનો છે કે સુખની શોધ જ ચાલે છે, સિવાય કશાની શોધ નથી ચાલતી. પણ કેમ શોધ ચાલે છે? જો સુખ મારું સ્વરૂપ હોય, અનંત તો વસ્તુ સિદ્ધ જ હોય, એની શરૂઆત હોય જ નહીં. તો એ શુદ્ધ મારું જ સ્વરૂપ હોય, છે એને જ પણ અનંત અનુભવ કહેવાય. થતો નથી. છતાં એની શોધ કેમ ચાલે છે? અજ્ઞાન. કારણ કે મારા સ્વરૂપ હોવા છતાં પણ મને એનો અનુભવ નથી. પણ કેમ નથી? કારણ કે એનું અજ્ઞાન છે. હા અજ્ઞાન. એ શું કે મારા સ્વરૂપ વિશેનું મને અજ્ઞાન છે. હા, અજ્ઞાન બહુ મહત્વની વસ્તુ છે. શું છે? એ યાદ રાખવાનું છે કે આપણા જીવનમાં સુખની શોધ કેમ ચાલે છે? તો કે અજ્ઞાન છે. શેનું અજ્ઞાન છે? તો કે હું જ સુખ સ્વરૂપ છું, એ સત્યનું અજ્ઞાન છે. અને ક્યાં શોધીએ છીએ? તો કે મારી પાસે નહીં, બીજેથી. અને કેમ નિષ્ફળતા છે જીવનમાં? લોકોને કેમ આ સુખ નથી મળતું? બીજું બધી સફળતા હશે, પણ આ પ્રેમ કે સુખ માણસને કેમ નથી મળતું? બીજા નકામા છે એટલે, બીજા સ્વાર્થી છે એટલે, બીજા પાસે સુખ નથી એટલે કેમ નથી મળતું? ખોટી દિશામાં શોધીએ છીએ, ખોટી છે એટલે. ખોટી દિશામાં શોધીએ છીએ. એટલે સુખ કોનો સ્વભાવ છે? કોનો સ્વભાવ હોય? જળનો કે ચેતનનો? ચેતનનો માતાજી. ચેતનનો સ્વભાવ. ચેતનનો સ્વભાવ. ચેતનનો. આપણે પોતે આત્મા સ્વરૂપ કેવું હોય? જળ હોય કે ચેતન? ચેતન ચેતન ચેતન. જળ આપણે જોયું કે સુષુપ્તિમાં હું પોતે જ એકલી છું કે એકલો છું, આત્મ સ્વરૂપ જ છે અને મને સુખનો અનુભવ થાય છે. તો બધાનું આત્મ સ્વરૂપ સુખ સ્વરૂપ જ છે અને આત્મા એક જ તો એ નક્કી થયું. હવે હું જયારે આ આત્મ સ્વરૂપ ચૈતન્ય સ્વરૂપ આપણે સુખ બીજેથી માંગતા હોઈએ, તો પછી બીજા એટલે તમે કોની પાસેથી માંગો છો? આત્મા પાસેથી કે અનાત્મા પાસેથી? અનાત્મા. અનાત્મા માતાજી. અનાત્મા પાસે નક્કી થયો ને? હા, માતા. અનાત્મા પાસે. પણ તમારી પત્ની અનાત્મા કહેવાય કે તમારા બાળકો અનાત્મા કહેવાય? અનાત્મા એટલે અમને, કારણ કે અમને જે એ દેખાય છે એ અનાત્મા કહેવાય, રાઈટ? બરાબર છે. એટલે કારણ કે અનાત્મા દેખાય છે પણ આત્મા દેખાતો નથી. નથી. પણ તમે એ જે દેખાય છે એ શરીર પાસેથી ખાલી સુખ ઈચ્છો છો કે એમાં જે જીવંત વ્યક્તિ છે એની પાસેથી સુખ ઈચ્છો? જીવંત વ્યક્તિ પાસેથી માતાજી. હા, ચૈતન્ય પાસેથી સુખની અપેક્ષા રાખો છો ને, તો એમાં જે ચૈતન્ય છે એ તો તમારી અંદર પણ છે, નથી? એ જ ચૈતન્ય તમારી અંદર છે ને, તો તમારી અંદર એ સુખ હોવું જોઈએ ને. એટલે એનો તિરસ્કાર છે અને તમે બીજા પાસેથી ઈચ્છો છો એટલે એ ચૈતન્ય એક જ છે, તો બીજું ચૈતન્ય ક્યાંથી આવ્યું? તો અજ્ઞાનમાંથી. અજ્ઞાનમાં. કલ્પના. ખરો કે નહીં? અજ્ઞાનમાંથી, કલ્પનામાંથી. એટલે હવે કલ્પના છે સમજાવવું જોઈએ. કલ્પના સિવાય કશું નથી. પોતાના વિશેની કલ્પના, હું આ શરીર છું એમાં ચૈતન્યને તમે મર્યાદિત કરી દીધું ને, દેહ વાળું બનાવી દીધું. ચૈતન્યમાં કોઈ આકાર ના હોય, નામ ના હોય, રૂપ ના હોય, કોઈ મર્યાદા ના હોય, એમાં જન્મ ના હોય, મૃત્યુ ના હોય, તો બધું દેહમાં છે. તમે જયારે દેહને હું કહો એટલે ચૈતન્ય એવું જ જાણે કે બનાવી દીધું તમે કલ્પના, તમે એવા બની ગયા છો. ચૈતન્ય સ્વરૂપ, અનંત સ્વરૂપ, પણ આ દેહ હું છું એવું કહેવાથી તમે કેવા બની ગયા? દેહ વાળા, દેહના ધર્મ. અને હવે ચૈતન્યમાં વિભાગ ના પડે તો વિભાગ પડી ગયા કે આ બીજું જે છે મારા કરતા ભિન્ન છે. આ તો બહુ એકદમ પાયાની વસ્તુ છે ને, બહુ છેલ્લે આપણને જાણવા મળશે, પણ આ તો અત્યારે આપણે તર્કથી સમજીએ છીએ એટલા માટે કે ભાઈ આ વસ્તુ સ્થિતિ આવી છે, અજ્ઞાનનું સ્વરૂપ આવું છે કે આપણે કલ્પના કરી એટલે એમાંથી બીજા નામની વસ્તુ થઈ અને બીજા પાસેથી આપણે સુખની અપેક્ષા રાખીએ છીએ. અત્યારે તમારે એના ઉપર કઈ કામ નથી કરવાનું, તો ખાલી આપણે પાયો તૈયાર કરીએ છીએ કે આપણા જીવનમાં શું ચાલી રહ્યું છે. પહેલા તો પોતાના સ્વરૂપનું અજ્ઞાન, એક વસ્તુ સમજાવી જોઈએ કે અજ્ઞાન છે જીવનમાં. ખાતરી શું? તો કે મને સુષુપ્તિમાં આનંદનો અનુભવ થાય જ છે, તો આનંદ મારું સત્ય હોવું જ જોઈએ. પણ જાગ્યા પછી જ આ પ્રશ્ન શરૂ થાય છે, દોડધામ શરૂ થાય છે. દોડધામ શરૂ થાય ને વાંધો નહીં, હું શોધું છું શું એ પણ સમજાવવું જોઈએ. છેવટે શું શોધું? તો કે એ જ સુખ. એટલે જીવનમાં પોતાની જ શોધ ચાલી રહી છે, સુખની જ શોધ ચાલી રહી છે. નિષ્ફળતા કેમ છે? તો કે હું બીજે શોધું છું.
તો હવે મારે સુખી થવું હોય તો મારી શોધ ક્યાં હોવી જોઈએ? કોનામાં રસ પડવો જોઈએ? પોતાના પોતાનામાં. ખરું? હવે કે તમે હું આવું કહું એટલે કે થોડા તમે તરત માની જવાના છે, આપણે થોડાક સ્વીકારી લઈએ, કારણ કે આપણને બીજું મહત્વનું છે ને, અને સંસાર છે આપણો, પોતાની વ્યવસ્થા છે. તો પછી શું આવું જ હોય તો પછી આ ગૃહસ્થ આશ્રમ ને બધી વસ્તુઓ નકામી છે, જીવન જીવવાની પદ્ધતિ નકામી છે. એટલે હવે આપણે સમજવાનું છે કે ના, આ વ્યવસ્થા બરાબર છે. કેમ તો કે આ અજ્ઞાન આજનું નથી, આ જન્મનું નથી, અનેક જન્મનું છે. એટલે એના સંસ્કાર બધા ભરેલા છે, બીજા પાસેથી સુખ મેળવવાના સંસ્કાર. બીજા એટલે વ્યક્તિ નહીં, વિષયોમાંથી પણ. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ, આપણા જગતના વિષયો છે ને, મારે આ ખાવું છે, આ પીવું છે, આ માણવું છે, આ ઉડવું છે, પહેરવું છે. જેટલું આપણાથી ઇન્દ્રિયોના સ્તરે, મનના સ્તરે જેટલું માણી શકાય બધું આપણે માણવું હોય છે. બધી વિષયોની લાલસા, ઈચ્છા બધું છે જ બધાની અંદર. એ ક્યાંથી આવ્યું? ક્યાંથી આવ્યું હશે? તમને શું લાગે છે? આમનામ ભગવાને મૂકી દીધું હશે આ બધું? અજ્ઞાનમાંથી આવ્યું. હા, પણ અજ્ઞાન ખરું. અજ્ઞાન વધતા બીજી કઈ વસ્તુ કારણભૂત છે? ભ્રમ, કે પેલામાં સુખ રહેલું છે એવો ભ્રમ છે. હજી વિચારો. તમને કઈ વસ્તુ ભાવે છે મને કહો? લાડુ ભાવે છે તો લાડુ ભાવે છે. હવે લાડુ ભાવે છે એવું નક્કી શેના પરથી થયું? માતાજી, ચિત્તમાં સંસ્કાર હોય, પૂર્વજન્મના સંસ્કારો પડ્યા છે, પૂર્વજન્મના ચિત્તમાં સંસ્કારો પડ્યા છે, એ રીતના. વેરી ગુડ. મારે આ જવાબ જોઈએ છે કે તમને કઈ વસ્તુ ભાવે છે શેના પરથી નક્કી થયું? પહેલી વાર ખાવાથી નહીં. તમારી અંદર લાઇકિંગ ડિસલાઇકિંગ છે ને, કે મને આ ગમે છે, તો એ ગમવાનું, એમાં એક ભાવ વધવાનું કારણ શું? તો કે અભ્યાસ. એક વાર નહીં, અનેક વાર ભોગવીએ છીએ અને સંસ્કાર પડતા જાય છે, અને એ સંસ્કાર મને આગળ ધક્કો મારે છે. એટલે કોઈ પણ જન્મમાં એ સંસ્કાર મારી સાથે જ આવે, એટલે અંદરથી ઈચ્છા જન્મે. ઈચ્છા પૂરી કરીએ એટલે સંસ્કાર ઘટે કે વધે? વધે. આપણી બુદ્ધિ શું કહે છે? ઈચ્છા પૂરી થઈ એટલે મને સુખ મળ્યું. પણ ખરેખર એ જે ભોગવ્યું એના સંસ્કાર વધારે જમા થયા કે નહીં? તો એ સંસ્કાર હું જ્યાં જોઉં ત્યાં મારી સાથે હોય કે મને છોડી દે? ના, એ સાથે જ હોય. એકડો ગુટાતો બધાની સાથે. એ તો બધાને અનુભવાય જ છે ને. સમજી શકાય એવું છે કે બધાની અંદર જુદા જુદા વિષયોના જુદી જુદી માત્રામાં સંસ્કાર છે. એટલે અનાદિકાળથી આ બધું ચાલે છે આપણી યાત્રા. જગત તો એક જ છે અને વિષયો આના જ છે, બીજા કોઈ છે નહીં. હવે દાળ ઢોકળી ભાવતી હોય તો દાળ ઢોકળી કેટલી વાર આપણે બનાવ કરી. કેમ તો કે ભાવે છે એટલે ખાધે રાખો. ખોટું કઈ નથી. ન ખાવું જોઈએ એવું આપણે નથી શીખતા. આપણે ખાલી જીવનને સમજીએ છીએ કે આવું થાય છે કે નહીં. એટલે આને શું કહેવાય? તો કે અભ્યાસ, સંસ્કાર આવો જમા થાય છે આપણી અંદર. અને એમાંથી શું થાય? તો કે ઈચ્છા જન્મે એટલે આપણે કર્મ કરીએ એટલે વળી પાછા સંસ્કાર દ્રઢ થાય. આમ આપણી યાત્રા અનાદિકાળથી ચાલે છે. તમે ક્યાં સુધી આ કાર્ય ચાલુ રાખી શકો? જ્યાં સુધી ઈચ્છાઓ ચાલુ છે ત્યાં સુધી ચાલુ રહે. અરે પણ ઈચ્છાઓ તો ચાલુ જ છે ને, કેટલાય જન્મોથી. પણ તમે ક્યાં સુધી કરશો? આ જન્મમાં ક્યાં સુધી કરી શકશો? મૃત્યુ સુધી કરી શકશો. મૃત્યુ સુધી. સારું, આખો જન્મ એમાં પૂરો થઈ જાય. ખરું? પછી શું થશે? ફરી બીજો જન્મ. બીજા જન્મનું કારણ શું બનશે? પછી આ બધી ઈચ્છાઓ જે બાકી છે તે ઈચ્છાઓ એ તમને નવો જન્મ આપશે. નવા જન્મમાં શું કરશો? પાછું ઈચ્છાઓ ભોગવવાનું કામ ફરી શરૂ. ક્યાં સુધી? મૃત્યુ સુધી. ઠીક છે. પછી વળી પાછો નવો જન્મ. પછી શું? એટલે તો એનું એ ચાલ્યા કરે. તો અત્યારે તમે જન્મ્યા એનું કારણ શું હશે? ઈચ્છા, પૂર્વના સંસ્કાર. અને આ જન્મમાં શું કરીએ છીએ? સંસ્કારને પોષીએ છીએ. તો આપણે બંધન વધારીએ છીએ કે ઘટાડીએ છીએ? વધારીએ છીએ. એટલે આ વિચારપૂર્વક નું જીવન કહેવાય.
ના કહેવાય. નહીં. કોણ તમને નચાવે છે, કોણ તમારું સંચાલન કરે છે? તો કે ઈચ્છાઓ છે ને. ઈચ્છાઓ તો કે વિષયોની. વિષયો જડ છે કે ચેતન છે? જળ જળ. વિષયો જડ. તમે કેવા છો? ચેતન. તો ચેતન જળ નું સંચાલન કરે કે જળ ચેતન નું સંચાલન? શું હોવું જોઈએ? ચેતન જળ. ચેતન જળનું સંચાલન. ચેતન જળ નું સંચાલન કરે ને. અને આપણે કોના વશમાં છીએ? જળમાં. જળ. તેમાં સુખી થવાની અપેક્ષા હોય? ના. બસ આ સમજાય તો પછી ધીરે ધીરે કામ શરૂ થાય. એટલે અત્યારે કે આપણને આ સંસ્કારો કે આપણને છોડવાના નથી. આ આવેગો અને બધી જે ઈચ્છાઓ હોય કે આપણને છોડીને જતા ના રહે. પેલા તો સમજીએ, બુદ્ધિમાં સમજાય કે આ કઈક ભૂલ થાય છે, ખરું ને? કઈક થાય છે. હવે શું કરવાનું? તો કે હવે બહુ કળથી કામ લેતા શીખવાડે છે ભગવાન. કે પેલા સમજાય કે મારો જન્મ શેના માટે થયો? તો કે આ બધું સમજવા માટે. અને હું ચૈતન્ય સ્વરૂપ છું. આ મને ન શોભે, આ તો મને ઘસડાવે છે આ પ્રકારનું જીવન, અને મને મોક્ષ જોઈતો હોય તો કયો ઉપાય છે? કયો ઉપાય હોઈ શકે? તો કે હું ઈચ્છાને હવે સત્યતા ન આપું, ઈચ્છાને મહત્વ ના આપું. કારણ એક જ ઉપાય છે, પણ મારું ચાલતું નથી. કોનું ચાલે છે? તમારી પત્નીનું ચાલે છે એવું નથી કહેવાનું. કોનું ચાલે છે? ઈચ્છાઓનું ચાલે છે. ખરું કે નહીં? બધાના જીવનમાં કોનું ચાલે છે? ઈચ્છાઓનું. ચાલવું કોનું જોઈએ? આપણું. કૂતરું પૂંછડી પટપટાવે સારું લાગે કે પૂંછડી કૂતરાને પટપટાવે સારું લાગે? કૂતરું પૂંછડી પટપટાવે. ખરું ને? પૂંછડી સારી વસ્તુ છે. કૂતરું પટપટાવે તો સારું લાગે. એમ આપણું મન આપણે પટપટાવીએ તો સારું લાગે. આપણે પોતે નક્કી કરીએ કે આ ઈચ્છા બરાબર છે, આ ઈચ્છા બરાબર નથી, તો સારું લાગે. એની બદલે આપણે કોના વશમાં છીએ? ઈચ્છાઓ આપણને પટપટાવે છે. આપણી આવી હાલત છે. પછી બીજા બધા આપણને પટપટાવે જ ને. પછી ન કરો તો આપણું સંચાલન કરે ને, ગમે તે પૈસો આપણું સંચાલન કરે ને બધા. એટલે આપણે આવી સ્થિતિમાં છીએ. હવે કેમ કામ લેવાનું એના માટે આપણને જગત ઉપયોગી નહીં થાય, કારણ કે બધા આના વશમાં છે. હવે કોની જરૂર જણાય આપણને? પોતાની પોતે તો છે જ ને, પણ ક્યાં કામના છીએ આપણે? ક્યાં કામના છીએ? આપણે વિચાર આવી ખરાબ હાલતમાં પડેલા છીએ. એટલે કોણ મદદ કરે આપણને? કોની અપેક્ષા રાખી શકાય? આખું જગત આના પ્રભાવમાં છે. શાસ્ત્ર, સત્સંગ, ગુરુ. વિચાર કરો કે આ ભગવદ ગીતાનો ઉપદેશ ના હોય, શાસ્ત્ર ના હોય, તો આપણને કોઈ મદદ કરનારું મળે? સત્સંગ ના હોય તો આપણો ઉદ્ધાર થાય? વિચાર કરો. આજકાલ લોકો એવા છે કે ભગવદ ગીતાને ઉડાવી દે કે આ ભગવદ ગીતા ખોટી વસ્તુ છે, એમાં જે ભગવાનની વાત છે એવું કશું છે નહીં. આવું કહેનારા આજકાલ છે. પણ ચાલો, આપણા દેશમાં કઈ એવું ચાલવાનું નથી, અને આપણા માટે તો ચાલવાનું નથી. આપણને તો શ્રદ્ધા છે જ. એટલે સત્સંગનું મહત્વ અહીંથી શરૂ થાય છે કે હવે મને આ ભગવાન કઈ રીતે મારે આગળ વધવું એ શીખવાડે છે. ઈચ્છાઓ સાથે કામ નહીં લઉં તો મારું ઠેકાણું પડવાનું નથી. એ તો મને સમજાય જ જવું જોઈએ. ભલે ઈચ્છાને આપણે માન આપીએ, ભોગવીએ, કારણ કે આપણે જે અત્યારે સ્થિતિમાં છીએ એમાં તો આપણે રહી શકીએ એવા જ નથી. તો ભલે આપણે જીવન જીવીએ આ રીતે, પણ બુદ્ધિપૂર્વક જીવન જીવતા શીખવાનું છે કે ભાઈ મને ભગવાને કંઈક એવું આપ્યું છે કે જેથી હું આ પ્રોબ્લેમ કે આ સમસ્યાને સમજું અને એની સાથે કામ લઉં. અને એ બુદ્ધિ પણ આપી છે ભગવાને, સંસ્કાર પણ આપેલા છે. સારા સંસ્કાર છે, એકલા કે ભોગના સંસ્કાર નથી આપણી અંદર. પૂર્વજન્મમાં આપણે ભક્તિ કરી હોય, સત્સંગ કર્યો હોય, ચિંતન કર્યું હોય, તો એ બળ પણ છે આપણી અંદર. એટલે હવે જીવનને સમજવાનું છે કે તો પછી આ ગૃહસ્થાશ્રમનું શું સ્થાન છે. આને ધ્યાનમાં રાખીને જ, આપણા મનની આવી અવસ્થાને ધ્યાનમાં રાખીને જ ગૃહસ્થાશ્રમ આપ્યો છે. આપણી અંદર આ બધી વાસનાઓ છે, સંસ્કાર છે, તો ભગવાન કહે છે કે તમે એને હવે યોજનાબદ્ધ એક યોજના હાથમાં લો અને આ વાસનાઓ, ઈચ્છાઓ પૂરી કરો. પણ એવી રીતે પૂરી કરો કે તમે ઉપર ઉઠો, એના પ્રવાહમાંથી આગળ વધો. એ તમને ઘસડી ના જાય,
તમારી શક્તિ વધે. અને તમને પ્રેમની જરૂરિયાત છે અને ઉપાધિને પણ જરૂરિયાત છે આ પ્રકારની, તો તમે એવી વ્યક્તિ સાથે તમારું જીવન શરૂ કરો, પણ જાણો કે બંને સુખની અપેક્ષા વાળા છે. એટલે તમારે બીજાને સુખ, ભલે તમને બીજા સુખ આપી ના શકે, પણ તમે બીજાને સુખ આપી શકો કે ના આપી શકો? હવે પ્રશ્ન એ છે, લોકો ક્યાં જતા રહ્યા? હા માતાજી, આપી તમે શકીએ, બીજાને સુખ આપી શકો કે ના આપી શકો? આપી આપી શકીએ. શકીએ. પણ તમે તો સુખ શોધનારા હતા, તમે કેવી રીતે આપશો? તમે તો સુખની અપેક્ષા વાળા, તમે કેવી રીતે સુખ આપો? તમારો જવાબ જ બહુ સરસ છે, સુખ આપી શકાય, પણ ખાલી વિચારવાનું છે. કે માન્યતા તો એવી છે કે હું તો દુઃખી છું અને મને સુખની જરૂરિયાત છે, પણ પાછા કહો છો કે સુખ આપી શકાય. એનો અર્થ કે આપી શકાતું હોવું જોઈએ, બરાબર ને? કઈ રીતે આપતા હશો તમે સુખ? ધ્યાન રાખીને, બીજાની ઈચ્છાઓ પૂરી કરીને, તમારા માતા પિતાને તમે સુખ કઈ રીતે આપો છો? એમનું કયું સેવા કરીને, કરીને. ગમતું કરીને. સેવા કરીને. બાળકોને સુખ કઈ રીતે આપો છો? એમને ઉછેરીને કર્તવ્ય એને પાલન એનું કેર કરીને, પ્રેમ આપીને. તો તમે તમારા ઘરના સભ્યોને, મિત્રોને, પડોશીને, સમાજમાં ક્યાંય પણ કોઈને પણ ઉપયોગી થાઓ, તો તમે સુખ આપી રહ્યા છો કે નથી આપી રહ્યા? આપણે એકવાર દ્રષ્ટાંત સાથે સમજ્યા હતા કે સુખ જયારે આપીએ છીએ તો આપણને અનુભવ શેનો થાય? જયારે બીજાને મદદ કરીએ તો અનુભવ શેનો થાય? સુખનો જ થાય. સુખનો. કે ના ના રડવું આવે, સુખનો થાય. કોઈ તરસ્યા છોકરાને પાણી પીવડાવ્યું હોય તો તમને દુઃખ થાય, કરે રે મેં એને પાણી ક્યાં આપ્યું? એવું થાય? કેવી તમને ફિલિંગ કેવી થાય? કેવો અનુભવ થાય? સુખની છે. સુખનો. તૃપ્તિનો અનુભવ થાય. એના ચહેરા ઉપર તમને સંતોષ જોઈને તમને શેનો અનુભવ થાય? જીવ દયા એ વસ્તુ પણ આપણે કરતા હોય છે, માનતા હોય છે ને એમાં પણ. Right. કોઈ એવું છે તમારામાંથી કે કોઈને આનો અનુભવ ના હોય? આવી પ્રવૃત્તિનો, આવા કર્મનો અનુભવ ના હોય? કોઈ હોય? છે કોઈ? નાનું મોટું કામ તો એવું કર્યું હોય ને કે જે બીજાને સુખ આપી શકે. તો એવું કર્મ તમે તો સુખ આપ્યું અને તમને શેનો અનુભવ થયો? સુખ આપવાથી તમને શેનો અનુભવ થયો? દુઃખનો કે સુખનો? સુખનો જ અનુભવ. સુખનો. તો હવે તમે સુખની અપેક્ષા વાળા છો, તમને રસ્તો મળ્યો કે નહીં અહીંથી? હા. કે બીજા પાસેથી સુખ મળે એવી અપેક્ષાથી સુખ મળે એમ છે કે બીજાને આપવાથી સુખ મળે? એક રસ્તો મળી જાય ગયો આપને, હું આપી શકું, પછી તો તમારી આજુબાજુ જે છે એને તો આપી શકો ને તમે. તો પછી હવે તમારા જીવનની શરૂઆત થઈ, એ બંનેમાં અપેક્ષા હોય, અપેક્ષા ભલે હોય પણ અપેક્ષા પૂરી થવાની રીત કઈ? માગવું કે આપવું? આપવું. આપવાનું. તો હવે તમારા જીવનમાં પ્રશ્નો વધે કે ઘટે? ઘટે. જો બંને જણા આ સમજપૂર્વક વ્યવહાર કરે તો સમસ્યાઓ ઘટે કે વધે? ઘટે. તમારું જીવન સફળ બને ને ધીરે ધીરે. આપણે ગૃહસ્થ આશ્રમ ની વાત કરતા હતા ને, ગૃહસ્થ આશ્રમ નો સિદ્ધાંત જાણી લો કે ભાઈ આ સુખ આપવાની વસ્તુ છે અને એ દ્વારા તમે જીવન જીવો તો બંનેની અપેક્ષા પૂરી થાય જ છે ને. તો તમે જેમ જેમ વધુ આ પ્રકારે રસ લેતા જાઓ એકબીજાના હૃદયમાં ઊંડા ઉતરીને, એની ભાવનાને સમજીને, એની તકલીફ સમજીને, તો તમે બંનેને એકબીજાને સુખ આપી શકો. સીધી વાત છે. એમ કરતા કરતા તમારા પૂર્વના જે સંસ્કાર હતા એ પણ પૂરા થાય. તમારી સમજદારી વધે, વિચાર કરવાનું સામર્થ્ય વધે, પ્રેમની જરૂરિયાત પૂરી થાય અને વિકાસ કહી શકાય? હા માતા. કોઈ ના પાડે છે અને વિકાસ કહેવાય કે ના કહેવાય? હા કહેવાય માતા. આપણે આ ક્ષેત્રમાં કામ નથી કરતા. વિકાસ એટલે બસ બહાર બધું મેળો મેળો કરવો, તો એની કોઈ ના નથી પાડતું.
બધું ભલે મેળવીએ, પણ આ કામ ના થાય તો તમને જે જોઈએ છે પ્રકારનું સુખ શાંતિ મળવાના છે જીવનમાં? ના મળે. હવે તમને સમજાય છે કે જગતમાં દુઃખ કેમ છે? એ સમજી શકાય કે નહીં? બહાર કેમ દુઃખ છે જીવનમાં, આજુબાજુ દુઃખ કેમ છે, લોકો કેમ દુઃખી છે, શું કારણ હશે? અહીંથી તમે સમજી શકો કે ના સમજી શકો? હા, સમજી શકાય. બધાના પ્રશ્નો સમજી શકાય, પણ તમે તમારું જીવન સફળ બનાવી શકો આ સમજ હોય તો. એક તો પહેલાનું યાદ રાખવાનું કે મૂળ કામ શું કરવાનું છે, સુખ ક્યાંથી મળવાનું છે? છેવટે પોતાનામાંથી જ. આપણે એવું કહી શકીએ કે સુખ મેળવાની વસ્તુ નથી, એ સાંભળેલું છે તો વાત સાચી છે. મેળવાની વસ્તુ નથી. કેમ મેળવાની વસ્તુ નથી? આપણું સ્વરૂપ છે. તો એ સુખ અનુભવ એનામ જ મોક્ષ. તો મોક્ષ સિદ્ધ થયો કે અસિદ્ધ? મેળવવાની વસ્તુ થઈ કે સિદ્ધ જ છે, મળેલી છે? સિદ્ધ જ છે, મળેલી છે. મળેલું છે. તો હવે આપવાથી સુખ મળતું જાય તો બીજું તમને એ પણ આપણે સમજ્યા હતા કે કોણ નથી મેળવવા દેતું સુખનો અનુભવ? કોણ નથી કરવા દેતું? અજ્ઞાન. અજ્ઞાન. તો બીજું કામ કયું થવું જોઈએ જીવનમાં? અજ્ઞાન દૂર કરવાનું. એક તો આ સુખ આપવાનું, એ તમારી જીવન રીતિ થઈ. બીજું કામ કયું મહત્વનું કરવાનું છે? અજ્ઞાનને દૂર કરવાનું. અજ્ઞાન દૂર કરવાનો ઉપાય કરો. શાસ્ત્ર પાસે જવાનું, સત્સંગ, ગુરુ. આપણો સત્સંગ ખરો ને? આ પ્રકારનું ચિંતન. સત્સંગના અનેક પ્રકારો છે, પણ આ પ્રકારનું ચિંતન જ્યાં ભગવાન આપણને પદ્ધતિસર માર્ગદર્શન આપતા હોય કે કેવા પ્રકારનું અજ્ઞાન છે. અજ્ઞાન દૂર એટલે શું? તો કે આ મારી બુદ્ધિમાં જે મારા વિશેના ખ્યાલ છે, જગત વિશેના ખ્યાલ છે, એના વિશે ભગવાન શીખવાડે આપણને. એ સમજીએ આપણે કે આ બધું શું છે, આ જગત શું છે, વ્યવહાર શું છે, આપણે કોણ છીએ, જન્મ મૃત્યુ શું છે, કર્મો કેમ છે, કર્મનું ફળ શું છે, કર્મ કેવી રીતે કરવા, કર્મ ફળ કેવી રીતે સ્વીકારવું. આ બધું જ્ઞાન કહેવાય કે ના કહેવાય? બસ આ સમજ મેળવતા જવાની ને જીવન જીવતા જવાનું, વ્યવહાર કરતા જવાનું. આવું જીવન હશે તો જ ખરેખર જીવનમાં સફળતા મળશે. જો આ પ્રકારનું જીવન નહીં હોય તો યાંત્રિક જીવન છે. સંસ્કારો તમને આગળ લઈ જશે અને તમે કર્મ કર્યા કરશો અને આખું ખર્ચી નાખશો, બધી શક્તિ, લાગણીઓ, પૈસો બધું જ તમે ખર્ચી નાખશો તો પણ સુખ હાથમાં નહીં. અને ઉપરથી ભોગના સંસ્કાર અને અજ્ઞાન દ્રઢ થવાનું અને નિષ્ફળતા જે જોઈ શકાય છે બધાના જીવનમાં. આજનું આટલું પૂરતું છે. કોઈને પ્રશ્ન પૂછવો હોય તો પૂછી શકે. આકાશવાણી પૂરી થઈ. હરિઓમ. કોઈને પ્રશ્ન હોય તો 1-2 મિનિટ ચાલુ. નમસ્કાર. આપણે તો પછી ઈચ્છાઓને નાશ જ કરી નાખવું જોઈએ. એનો નાશ જ કરી નાખવો જોઈએ. શેનો? ઈચ્છાનો? ઈચ્છાનો નાશ શક્ય હોય તો કરી શકાય, પણ એવો શક્ય જ નથી. ઈચ્છાનો નાશ એક તો પૂછીને આવતી નથી, એ તો આવે જ છે. પણ ઈચ્છાઓ થાય એને આપણે આપણી બુદ્ધિથી કંટ્રોલ કરીને એને ત્યાં કાપી તો નાખી શકીએ ને. હા, એને બુદ્ધિથી એને કંટ્રોલ કરવાની જરૂર નથી, એને સમજવાની જરૂર છે. કંટ્રોલ કરીએ તો એ ઈચ્છાઓ કે કંટ્રોલ એને એ મનની શક્તિ હોય છે. એને કે આપણે કંટ્રોલ કરીએ, કઈ રીતે કરીએ કંટ્રોલ? મને મારી મચડીને તો પછી એ તો આપણા મનની ઉપર જબરજસ્તી થઈ, એ તો આપણો જ નાશ થઈ ગયો. એટલે બુદ્ધિપૂર્વક ઈચ્છાઓની સાથે કામ લેવાય ધીરે ધીરે કે ભાઈ એ ઈચ્છા દ્વારા મારી ઈચ્છા કઈ છે. અને જયારે મન સમજવા તૈયાર ના હોય તો એને આપણે એ અનુભવ કરવા દઈએ, કઈ વાંધો નહીં. પણ એમ કરતા કરતા પછી આપણે આગળ ઉપર ઉઠીએ ધીરે ધીરે, પ્રેમથી સમજાવીએ એમાં કેટલા પ્રકારનો સંઘર્ષ છે,
માં કઈ ભૂલ છે એમ મનને સમજાવવું પડે, અને આ જરાય સરળ નથી. એટલે ઈચ્છાઓને મારી નાખવી એટલે તો મનને મારી નાખવું, તો પછી એક દિવસ એ મન છે ને એટલું સ્પ્રિંગ ની જેમ ઉચ્ચાવશે અને પછી કોઈ રીતે નિયંત્રણમાં ના લાવી શકાય. એમાં આપણો વિકાસ નથી. ઈચ્છાઓને મારી નાખવાનું ક્યાંય કોઈ શીખવતું નથી. ઈચ્છા જે ઉપર છેલ્લી ઈચ્છા છે ને એ આપણે એનાથી બોળવાઈ જઈએ છીએ. એટલે ઈચ્છાનો દોર પકડવાની જરૂર છે કે એના મૂળમાં શું તો સમજાશે કે ખરેખર મને અનંત સુખની પ્રેમની જ ઈચ્છા છે. એટલે વિષય ભોગના સંસ્કાર ભલે હોય એમાં કઈ આપણે દોષિત નથી, અજ્ઞાન માટે આપણે દોષિત નથી. અજ્ઞાન છે તો છે. હવે આપણું અજ્ઞાન ચાલુ રાખીએ તો આપણે દોષિત છીએ. આપણને ખબર પડી કે અજ્ઞાન છે તો હવે પુરુષાર્થ એવો હોય કે અજ્ઞાનને હું દૂર કરું અને ઈચ્છાઓની સાથે પ્રેમથી કામ લો. તો ભગવાને વ્યવસ્થા આપી જ છે, જગતે બનાવ્યું જ છે. તમે ઈચ્છા જરૂર પૂરી કરો પણ બુદ્ધિપૂર્વક વ્યવહાર કરો. એટલે ધીરે ધીરે ઈચ્છામાંથી ઉપર ઉઠવાનું છે. નહીતર પછી અજ્ઞાન આંધળાની જેમ આપણે જો અનુસરીશું તો કામ નહીં થાય. ઈચ્છાઓ જ આપણું સંચાલન કરશે. ભગવદ ગીતામાં ભગવાન ઈચ્છાઓને વિભૂતિ કેમ કે છે, અથવા તો અમુક ચોક્કસ પ્રકારની ઈચ્છાને વિભૂતિ કહે છે કે દરેક ઈચ્છાને વિભૂતિ કહે છે? ભગવાન ધર્મથી અવિરુદ્ધ જે ઈચ્છા હોય ને એને વિભૂતિ કહે છે. એટલે તમે ધર્મના માર્ગે ઈચ્છા પૂરી કરો તો ભગવાન કહે છે વેલકમ. પણ અધર્મના માર્ગે એટલે જ્યાં બીજાનું હિંસા થતી હોય, બીજાને દુઃખ પહોંચાડાતું હોય અને ધર્મથી વિરુદ્ધ આપણે કોઈ કાર્ય કરતા હોઈએ તો એ ઈચ્છા બરાબર નથી. બાકી ધર્મ વિરુદ્ધ ભૂતેષુ કામોસ્મી એવું ભગવાન કહે છે. એ કામના હું છું. એટલે ધર્મ અવિરુદ્ધ કામના એટલે શું? તો કે આપણું પોતાનું જે આત્મ સ્વરૂપ છે એનો જે ધર્મ છે સુખ, પરમ સુખ, એ જે ઈચ્છા છે પરમ સુખની, એ ઈચ્છા ભગવાન કે જે વિભૂતિ છે. એટલે આપણે એને અંદરથી શોધી એ છે જ અંદર, આપણે એને ઓળખવાની જરૂર છે. આવી જ ઈચ્છા છે ખરેખર. પેલા સંસ્કારોને કારણે વિષય ભોગની ઈચ્છા જન્મે છે, પણ ખરેખર રસ આપણને એમાં નથી તો મન માનવા તૈયાર નથી. એટલે આપણને વ્યવસ્થા આપી કે ભાઈ ધીમે ધીમે તમે એ રીતે જીવન જીવો. જે પ્રકારના સંસ્કાર છે, આવેગો છે, તો એને ખાળી ના શકાય. એટલે તમે એ પ્રકારે એનો લાભ લો વ્યવસ્થાનો. પણ એમાં કેટલી સુંદર વ્યવસ્થા છે કે એ બધી ઈચ્છાઓને આપણે બધા પ્રસંગો અને બધી વિધિને આપણે ભગવાન સાથે જ જોડેલા છે સંસ્કાર દ્વારા. તો બહુ સરસ કામ કરેલું છે. એટલે ઘરમાં પ્રવેશ તો એને પણ આપણે એક ધાર્મિક કર્મ કહીએ. લગ્ન તો એને પણ આપણે લક્ષ્મી કહીએ, ગ્રહ લક્ષ્મી કહીએ, ધાન્ય લક્ષ્મી, આપણું ભોજન છે એને પણ. જીવન જરૂરિયાતની બધી વસ્તુઓને આપણે ભગવાન સાથે જોડીએ છીએ આદર આપીને, પવિત્રતાથી, પ્રેમપૂર્વક. હા, પણ જો આપણે માનો કે ધર્મ આધારિત જ ઈચ્છા પૂરવાનું કરીએ, પણ ત્યાં પાછું આપણે ચર્ચા કરી કે તો તમારા સંસ્કાર તમે પાછા રિપીટ કરો. હા, સંસ્કાર રિપીટ કરીએ, પણ એ સંસ્કારમાં પ્રાર્થના હોય, એમાં નિયમો હોય. એટલે કે લોકો એવું માને છે કે ગૃહસ્થાશ્રમ એટલે ભોગ માટે છૂટ આપી. એવું નથી. અમુક ઉંમર પછી ગૃહસ્થાશ્રમ પૂરો થઈ જાય અને ગૃહસ્થાશ્રમમાં કેટલાય નિયમો છે. એટલે એ નિયમો એવા પ્રકારના છે કે વચ્ચે વચ્ચે તમારે ભોગ આપવો પડે, તમારે ત્યાગ શીખવો પડે અને જતું કરવું પડે. એમ કરતા કરતા તમને કેળવો તમારી જાતને એમાંથી કેમ ઉપર ઉઠવું. એટલે કેવળ ભોગની છૂટ આપી હોય એના માટે ગૃહસ્થાશ્રમ નથી. ત્યાં પછી સંતાનની ઉત્પત્તિ માટે લગ્ન હોય, પછી એમાંય બધા નીતિ નિયમો હોય. એટલે ભોગ 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 એવું જ કઈ ગૃહસ્થાશ્રમનો ધર્મ નથી. એમ બધું બહુ શીખવાનું છે. કર્તવ્ય ખાસ એટલા માટે છે, કર્તવ્યનું પાલન કરવા માટે તમારો તો ભોગ આપવો જ પડે. એ ભોગ આપતા જઈએ પછી આ સંસ્કારો જાય અંદરથી, ભોગના સંસ્કારો જાય, કર્તવ્યના સંસ્કારો વધે, સેવાના સંસ્કારો વધે, પછી વ્રત, તપશ્ચર્યા, આ બધું ભરેલું છે ગૃહસ્થાશ્રમ. એટલે પવિત્રતાના સંસ્કારો આવે, ઉપવાસ, વ્રત, તપશ્ચર્યા, પૂજા, પાઠ, આ બધા સંસ્કારો પેલા વાસના જે હોય એને ધીરે ધીરે ધોઈ નાખે અને આપણે પવિત્ર બનતા જઈએ. આવું છે. અને ભગવાનને પ્રાર્થના તો હોય જ પાછી. એટલે ભગવાને આપણને સહાયભૂત થાય અને એ સંસ્કારોમાંથી આપણે છૂટીએ. એટલે પૂર્વના સંસ્કારોમાંથી
ભૂતકાળના સંસ્કારોમાંથી આગળ આવવા માટેની આ વ્યવસ્થા છે. અંદર સંસ્કારો વધારવા માટે ગ્રસ્થ આશ્રમ નથી, ઉપર ઉઠવા માટે જ છે. પછી વાનપ્રસ્થ આશ્રમ, એમાં તો કેવળ ને કેવળ સેવા, આરાધના, વ્રત, તપશ્ચર્યા હોય, અને પછી જ્ઞાન. આવો ક્રમ છે. અને પ્રાર્થનાથી, શરણાગતિથી બધું કામ સરળ થતું હોય છે. અઘરું છે, બહુ જ અઘરું છે, પણ છતાંય કામ થાય છે ધીરે ધીરે. પણ જબરજસ્તી કરવાની જરૂર નથી હોતી, બહુ પ્રેમથી કામ લેવાનું હોય. પૂરું કરીએ. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમેવાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ નમસ્તે બધાને. હરિ ઓમ. માતાજી. હરિ ઓમ.